ભરૂચમાં સેવાશ્રમ હોસ્પિટલ સંચાલિત ડાયાલિસિસ સેન્ટરને શ્રોફ પરિવાર તરફથી વધુ 2 જીવનરક્ષક મશીનોનું દાન. ભરૂચમાં સેવાશ્રમ હોસ્પિટલ સંચાલિત લીલાબેન શાંતિલાલ શ્રોફ ભરૂચ ડાયાલિસિસ સેન્ટર ખાતે આજે એક માનવતાભર્યું પગલું લેવામાં આવ્યું. કિડનીની તકલીફ ધરાવતા અને ડાયાલિસિસની જીવનરક્ષક સારવાર પર નિર્ભર દર્દીઓની સુવિધા માટે શ્રોફ પરિવાર દ્વારા વધુ 2 ડાયાલિસિસ મશીનો સેન્ટરને અર્પણ કરવામાં આવ્યા હતા. આ મશીનોનું અર્પણ BAPS મંદિરના સંતોની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. કિડની કામ ન કરતી હોય તેવા દર્દીઓ માટે ડાયાલિસિસની સારવાર અનિવાર્ય છે. આ પ્રક્રિયામાં એક દર્દીને લગભગ 3 થી 4 કલાકનો સમય લાગે છે. ભરૂચમાં રાહત દરે સેવા આપતા આ સેન્ટરમાં દર્દીઓને સમયસર અને સસ્તી સારવાર મળી રહે તે હેતુથી શ્રોફ પરિવાર દ્વારા અગાઉ પણ જીવનરક્ષક મશીનોનું દાન કર્યું છે. આજના દાન સાથે સેન્ટરમાં ડાયાલિસિસ મશીનોની કુલ સંખ્યા વધીને 8 થઈ ગઈ છે. શ્રોફ પરિવારના વડીલ શાંતિલાલ શ્રોફે આ પ્રસંગે જણાવ્યું હતું કે મશીનોની સંખ્યા વધતા હવે દર્દીઓ રાહત દરે અને સમયસર ડાયાલિસિસ કરાવી શકશે. અમારો હેતુ એ છે કે કોઈ પણ દર્દીનું ડાયાલિસિસ સમયના અભાવે અટકે નહીં. BAPS સંતો અને શ્રોફ પરિવારની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમથી ભરૂચના કિડની દર્દીઓને મોટી રાહત મળશે અને સેન્ટરની સેવાઓનો વ્યાપ વધશે. પ્રણામ. વર્ષો પહેલાં મારા જૈનાચાર્ય કચ્છાધિપતિ રાજેશ સુરીશ્વરજી મહારાજ સાહેબના 50 વર્ષ દીક્ષા નિમિત્તે યોજેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ફંક્શનની અંદર પૂજ્ય ગુરુદેવ અને બહેન મહારાજે અમને પાસે બોલી આશીર્વાદ માંગતા કહ્યું કે આ નિમિત્તે તમે એક ભરૂચને યાદગાર ભેટ આપો તો વૈદ્યકીય સારવાર રાહત દરે થાય અને અમુક એવી વસ્તુ આપો કે જે અત્યારે જરૂરિયાત છે માંદગીમાં. તો તે વખતે અમે એમને વચન આપ્યું કે ટૂંક સમયમાં અમે આપને ખબર આપીશું. અને એવામાં પછી અમે સેવાશ્રમમાં માનનીય ટ્રસ્ટી MD ટ્રસ્ટી શ્રી કિરણભાઈ ઠાકોર, સુરેશભાઈ શાહ એમને મળ્યા કે અમારી ઈચ્છા એ ડાયાલિસિસ સેન્ટર ભરૂચમાં નથી તો આપણે એક ડાયાલિસિસ સેન્ટર અમારે કરવા વિચાર છે અમારા પરિવારને. અને અમને એમને સંમતિ આપી, જગ્યા આપી. ત્યાર પછી એ જગ્યા પર અમારે ડાયાલિસિસ સેન્ટર બનાવવા માટે નક્કી કર્યું. એ દરમિયાનના હું અને મારા કલ્યાણ મિત્ર સુરેશભાઈ અમે લોકો બરોડા, અમદાવાદ બધે વિઝિટ કરી આવ્યા અને એમાંથી અદ્યતનમાં જે સારામાં સારા મશીનો હોય એ બાંધકામ સ્ટ્રક્ચર, RO પ્લાન એ બધું અહીંયા નાખી અને લગભગ 4 મશીન તે વખતે શરૂઆતમાં અમે લાવ્યા. પછી વર્ષો પછી પેશન્ટો વધતા અમે બીજા 2 મશીન લાવ્યા અને હજી બી પેશન્ટોની વધારે જરૂરિયાત થવાથી અમે એમને તાત્કાલિક સારવાર મળી શકે એટલે બીજા 2 મશીનનું આજે અમે ઓપનિંગ કરાવી રહ્યા છે. આ માટે BAPS સ્વામીજી, કોઠારી સ્વામી, અરણેશ સ્વામીજી, સત્યજીવન સ્વામીજી અને વિમલ સ્વામીજીના હસ્તે આ મશીનનું આજે ઉદ્ઘાટન કરી રહ્યા છે. અને આજે ભરૂચની જનતાને અમે ભેટ આપીએ છીએ. માત્ર 400 રૂપિયાના દરે ડાયાલિસિસ સેન્ટર ડાયાલિસિસ કરવામાં આવે છે. એ જ પ્રમાણે છે.